હા તો જય માતાજી, જય શ્રી રામ. મિત્રો, આપણું સવાર પડી ગયું છે અને ભગવાનની સેવા થઈ ગઈ છે ને હવે સૂર્ય દાદાને જલ અર્પણ કરી દીધું છે અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ. આજે આપણે નીકળવાના હજી રખડવા ક્યાંક બારે. જો આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ રખડવા માટે બારે. આપણી ગેંગના હાલચાલ પૂછી લીધા. તમારો ગગો કે ના કે મને લેતા જ જાવ કે મારા બે ટેણિયા નહીં લેતા જાવ. મેં કીધું બેટા, મેં કીધું તને લઈ જાવ, મેં કીધું તાર છોકરાઓને ન લઈ જાવ. મેં કેટલાને લઈ જવા? એ કે કાંઈ નહીં, કે એને લઈ જાવ ન લઈ જાય, કે મને તો લઈ જ જાવો જોશે. એ કે એમ હાલશે જ નહીં, કે જો હું જવા જ નહીં દઉં. કે ये भगवान क्या जुल्म है। અરે પણ મેં કીધું મારે જવું પડે તો સમજ. મેં કીધું બધાને કેમ ભેગા લઈ જાય? તને લઈ જઈશ તો પછી મેં કીધું મારે બીજાને લઈ જાય. પછી જો મેં મારી ગેંગને વાહે મૂકી અને આપણે જો નીકળી ગયા. જો આપણી સવારી આવી ગઈ છે. અને જે સવારી મેં કીધું પેલા જો આપણે પેટ્રોલ ફૂલ હશે ને તો જ મેં કીધું હું આવીશ, બાકી મારે ક્યાંય આવવું નથી. તો ભાઈ પેટ્રોલ ફૂલ થઈ ગયું હતું ને આપણે નીકળી ગયા હતા. અને આ જો અંદર આપણી સેલ્ફીનો વિડીયો. આ ભાઈ જરાક ઉધરસ થઈ ગઈ હતી. જો માતાજી જય માતાજી કરે છે. અને હાલો હવે આપણે નીકળી ગયા. અહીંયા તો મને કંઈક નવું જ જોવા મળ્યું કે મશીન નદીમાંથી પાણી ખેંચીને પાછું નદીમાં જ ઘા કરે છે. ગજબ છે. અને A few moments later. ચાની ચુસ્કી મારી દીધી. આના વગર તો મજા જ ન આવે. પછી અમે ક્યારે ગયા તો ઓલું નીકળી ગયા ત્યાંથી. જે જરાક પેતરા માયરા મૂછનો આંકડો ચડાવીને જો હવે આપણે જાય છીએ. આપણે ક્યાં જાય છીએ ખબર છે? જામનગર વાળાઓને ખબર હોય તો ખબર હોય. આપણે જઈએ છીએ ગોપનાથ મહાદેવ. હા ને ભાઈ, શું લોકેશન છે જોઈ લે તમે. ડુંગર જોઈ લે. આપણે ફૂલ મોજ કરવા જો નીકળી ગયા હતા. હા જોઈ લો ઉપરથી સીન છે કેમ છે ડુંગર. હા ને ભાઈ, જે ગોલાઈમાં જે ગાડી વરે, હા એમાં થયું કે જો અહીંથી જરાક બ્રેક છટાઈ ગઈ એટલે આપણું પૂરું છે. જે હવે આપણે ચડી ગયા છીએ ફાઇનલી. આ ફોટા પાડવાનું લોકેશન છે ને આ છે આપણું મહાદેવનું મંદિર. ભાઈ અંદરથી છૂટ નથી ફોટા પાડવાની કે એટલે, પણ જો તોય તમને ભેરવ દાદાના દર્શન કરાવી દીધા બારે. અને જો હવે આપણે પાછા નીકળી ગયા છીએ ત્યાંથી પાછા. અને હાલો હવે આપણે ગેટ બેન્ડ બંધ કરી નાખીએ. અને ભાઈ પવન કે મારું કામ હે સર સરાટી બોલાતા ઓલાદા ઘરના ઘડીકમાં મા દીકરો બધા ભાગીને અંદર વયા ગયા લ્યો ગાડીમાં. અરે મેં આવો પવન હોય. અને જો આ જુવાન માટી જોઈ લ્યો. આ જુવાનીઓને કંઈ શરમ બરમ છે કે આજના ટાઈમના જુવાનીઓને? અને આ જોઈ લ્યો, આ કેટલો ત્યાં ગમે ત્યાં ફોટા પાડવા ઉભા રહી જાય કપલના. અમે અમારા જેવા શું કરે અહીંયા? હા ને જો આપણે એમ તો આપણો સીન તો મૂકી જ નહીં. જો કેમ છે હીરો. જો આપણે મોજમાં પડ્યા આવી. આ કંઈ ચિંતા જ નથી. જો એમાંય જો હવે તો હા જો કેમ છે. હે वाह क्या मुस्कुराहट है। તો હાલો પાછા આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી લીધા ને હવે પાછા નીચે ઉતરી. જે હે વરી ગોલાઈ આવી. હા વરી પાછો સેલ્ફીનો વિડીયો. ઓલા ભાઈ તો અંદર વિડીયોમાં બધે ગાડીમાં ચશ્મા પહેરીને બેઠા. 5 minutes later. તો જય માતાજી મિત્રો. આપણે હોય કાને તો પણ ઉપાડ લીધો વચ્ચે ને વચ્ચે બધી જગ્યાએ. તો મિત્રો ફરી પાછા આવી ગયા છે જય માતાજી આપણા મિની વ્લોગમાં. કે આજે આપણે નીકળી ગયા છીએ ઘુમલી બાજુ ફરવા માટે. તો હાલો આજે તમને કરાવી ઘુમલીના દર્શન. તો હાલો પહેલા આપણે વયા જઈએ મંદિરે. લે હા તો ભગવાનને જોયા કે લાગે ભગવાનની ઈચ્છા નથી આપણને દર્શન દેવાની. હાલો તો તમને ગણેશ ભગવાનના દર્શન કરાવી સંતાઈને. આ છે લુણંગ ગણેશ દેવ. જૂનવાણી ઘણું મંદિર છે અને આ રાજાશાહી વખતનું મંદિર છે. આમાં ખાલી નવનિર્માણ થાય છે અત્યારે. મંદિરમાં એવું તો કાંઈ છે નહીં. તો અમારા જુવાન માટી જે રહ્યા એ જાતા હતા ને ચેક કરવા કે હું પહેલાં જોયા હોય કે તમે છોકરા હોય કે આઘા રહ્યો ના જોઈએ ગમે યા ઊભો થઈ જાય. પણ હવાને શરમ જ નથી આવતી યાર. कौन है ये लोग, कहाँ से आते हैं? હવે એને શરમ ન હોતી મને શું કામ શરમ આવે? હું મારો સીન ન લઉં. અને હાલો જો પાછા આપણે માતાજીને બધા નીકળી ગયા હી. હવે ક્યાં નીકળ્યા એ તો કહું તમને હવે. તો એ ગુમલીમાં આપણે જાય છે હવે ડુંગર ઉપર કે જ્યાં આશાપુરામાં બિરાજમાન છે અને બ્રાહ્મણીમાં બિરાજમાન છે. જે લગભગ ચોટીલાથી થોડુંક નાનું હશે, 100-150 દાદરા, લગભગ 1000 જેવા સુધી છે. તો હાલો હવે આપણે આપણો સીન જરાક લઈ લીધો છે ને હવે ચડવાનું ચાલુ કર્યું છે. લે તો કાકા અહીંયા તો ઘડીક મજા આવી ગઈ. કાકાને તો એમ કે ફોટો પાડવા ઊભા છે, વરી ઊભા રહી ગયા. એ કે આ હું કે બાપુ કે મગજ કાજી કે જવા દે નહીં કે ઘડીક તો મજા જ આવી ગઈ હતી. અને આ જો સૌથી વધારે જુવાન માટે ચડતું લોહી છે ભાઈ. એટલે એ તો ચડી જ જાય. આપણા જેવા તો હજી ન હાલે એવું કાંઈ ચડવામાં. નબળા પડી આપણે. અને જ્યાં લોકેશન હતું હાલીને જાતા હોય ને આવત દીપડો ખામી આવીને ઉભા રહી જાય તો શું કરવાનું? મિત્રો બધી જગ્યાએ બૂંધ મારવા માટે આવા એકાદ તો હોય જ ભેગા ને ભેગા. હા જોઈ લે
પ્રેમી પંખીડા લે 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 જો હા તો જો આ ફૂલ હતી આપણી ઉપરની લોકેશન. તો જો મિત્રો આ તમને કહું છું કે એકવારમાં આશાપુરાના દર્શન કરવા આવો ને ખાસ કરીને ચોમાસામાં આવો એટલે મજા આવશે. હજી એક આટો ચોમાસામાં આપણે મારવો છે ને જો સેલ્ફી લઈને આપણે જવા દીધા છે આગળ. ફાઇનલી આશાપુરામાંની ધાણી આવી ગઈ છે દાદરાની. તો જો આપણે આશાપુરામાં મંદિર આગળ પહોંચી ગયા ને ભાઈ તો પહેલાં જ આગળ ચડી ગયા હતા ને આ ભાઈ સૌથી છેલ્લે જ હતા. આ તો ઉપર ચડો આ વિડીયોમાં દેખાડવા માટે. મિત્રો અંદરથી મનાઈ હતી એટલે બહારથી દર્શન કરાવું છું. જો આ છે મા આશાપુરાનું વચલું સ્થાન, આજુબાજુમાં બીજાય છે પણ હવે તમને પાછળથી મંદિરના દર્શન કરાવું કેમ કે આગળથી તો એવી અનુમતિ નથી. તો આ જો મંદિરનો પાછળના ભાગથી દર્શન કરાવું છું તમને મા આશાપુરાના મંદિરના અને બ્રાહ્મણીમાના. અને ભાઈ પવન કે અમારું કામ શું પવનનું લોકેશન હતું ને આપણે ઘડી કાંઈ ટોડલો થઈને ઊભા હતા. જે હા લે જઈ લ્યો. તો હાલો મિત્રો આપણે પાછા નીકળી ગયા છીએ. ખાસ તો આ લોકેશન જ દેખાડવાની હતી આ બ્લોગમાં કે મજા આવી ગઈ હતી આમાં ફરવાની. અને જો આ જો યાર અમારા કરતાં વધારે ફોટા આ બે જણા જ પાડ્યા છે. બોલો અમને કહે કે તમે કે વાંઢા હોય કે તમારું કામ નથી કે Emotional damage. એ કે અમારે જેવું થાય તો કરો બાકી કે બળતરા કર્યા રાખો. લ્યો બોલો આવું હવે આ બે માણામાં અમારે શું કેવું તો બોલો. આ વરી એમના સપોર્ટર. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू. એમ તો આપણે કુદરતી જગ્યાની મજા માણતા માણતા આરામથી હાલ્યા આવતા હતા આપણે મોજમાં પડ્યા. અને ઘડીક પછી અહીંયા જૂના ભાભાવાળે મેળાવો કર્યો ભાઈ ઉંમરના. હા મજા આવી ગઈ ઘડીક એમની યાર બેહીને વાતું જીતું કહીને. આ એક પણ હાવ વચ્ચે ને વચ્ચે હા ને જો આવે ઠપકાઈ રહ્યો શેરડીનો રાસ ટાઢો એવો. પણ મને તો એ નથી સમજાતું કે આ મંદિર ઉપર ઝાડવું ઉગ્યું કઈ રીતે. અને ભાઈ પછી તો પેટ પૂજાનો ટાઈમ થઈ ગયો હતો ને પછી કામ દૂજા. તો હાલો સેલ્ફી લઈને આવે. 75 years later. ચશ્મા વગર નો બેહે જો પડીકા ખોઈલા એ વીર માંગડાવાળાને ત્યાં દાદા આપણા દાદાને ત્યાં ભાઈ જો આ વીર માંગડાવાળાની જગ્યાએ જેને ગૌ રક્ષક માટે પોતાના પ્રાણને અર્પણ કરી દીધા. અને પણ પહેલાં બધાએ કીધું કે હાલો પહેલાં ખરીદી કરી મતલબ આપણે કે અંદર પ્રસાદી ચડાવવાનું બીજી કંઈ ખરીદી નહીં કહે. તો જો આપણા ભાઈ તો પહેલાં જોઈ કે મારો શૂટિંગ હરખો આવવો જોઈએ ભાઈ. હા તું આવી જાય તારો બ્લોગ બનાવી નાખો આખો. તારો એક મારો પર્સનલ બ્લોગ બનાવી નાખો છે કે આખા દીમાં મારી ભેગો રહી રહીને હું કરે છે આ. તો જો મિત્રો આ છે આપણું વીર માંગડાવાળાની ત્યાં લોકેશન ભાણવડમાં. આ છે એમનો વડલાનો ફોટો જ્યાં એ ભૂત થઈને રહેતા. વીર માંગડાવાળાની સ્ટોરી એવી છે મિત્રો કે ગૌ રક્ષક માટે એમને પોતાના પ્રાણ અર્પણ કરી દીધા અને એમના પ્રેમીને એમને વચન આપ્યું હતું કે એ મૃત્યુ પછી જો મૃત્યુ થઈ તો પણ એના માટે એને મળવા આવશે. એટલે મૃત્યુ પછી પણ ભૂત થઈને એ મળવા આવતા નહીં. વડલો આ મંદિરની પાછળ છે. હમણાં તમને વડલાના પણ દર્શન કરાવું. અહીંયા જો કે કેમેરાની મનાઈ હતી ભાઈ ચાલુ રાખવાની ફોટા પાડવાની પણ આપણે તોય આપણે દાદા ક્ષમા કરે તોય આપણે દાદાનો ફોટોની જરાક લીધું છે સીન શૂટિંગમાં. તો આ છે જો દાદાની જગ્યા અને આ છે સતીમાની જગ્યા જેમને રહી એમને પ્રેમ કરતા હતા ને એ બધું. અને આ છે ત્યાંના સમસ્ત બાળકોનો ફોટો. મેં આમાં જોયો પણ મારો ફોટો કે હતો નહીં યાર મજા ન હોય મને. આજે જુવાન માટે બેસી ગયા જો મરદનું ફાડ્યું આજ છે. અમે બધા ખાલી બ્લોગ જ બનાવી. અને આ જો આ છે વીર માંગડાવાળા દાદાનું ભૂટિયું વડ. ગાયું માટે ખપી જાય કોઈ દી ભૂત થાય એને તો સ્વર્ગ મળી જ જાય પણ માંગડા વાળો ભૂત થયો શું કામ ખબર. મારો જે ધર્મ હતો ભારત વર્ષનો એ મેં બજાવ્યો. ગાયું માટે હું ખપી જાઉં છું પણ હું જેને પ્રેમ કરું છું એને વચન આપીને આવ્યો છું કે તને મળવા આવી એટલે ભૂત થવું પડે તો હાબત છે. આને પ્રેમ કર્યો કેવાય. જરૂરથી આ જગ્યાએ દર્શન કરવા આવજો વીર માંગડાવાળા દાદાની કે આપણા આવા શૂરવીરો રહ્યા છે આપણા ક્ષત્રિય ધર્મમાં ને જેને બધાય સમાજ માટે સારું કામ કર્યું છે. ગૌ રક્ષા કરીને એને ક્ષત્રિય ધર્મ પણ નિભાવ્યો. ક્ષત્રિય તરીકે વચન શું છે એનું પણ પાલન કર્યું અને પ્રેમ શું કહેવાય એ પણ સત્ય પ્રેમ શું કહેવાય એ પણ દુનિયાને દેખાડ્યું. એટલે વીર માંગડાવાળા દાદાની જય હો. અને હાલો તો મિત્રો આ જોઈ લ્યો પેલા મને જોઈ લ્યો પેલા મારો સીન તો મારે લેવો ને લે કોણ ઉતારે ખબર તો પડવી જોઈએ ને. હાલો તો આજે આપણે નીકળી ગયા છીએ રખડવા માટે પાછા. અને જો આપણે આવી ગયા છીએ શ્રી શનિદેવ મહારાજને ત્યાં એમના ધામ એમના જન્મસ્થળ ભારતની અંદર હાથલા ગામમાં જ્યાં ખૂબ જ પ્રાચીન મંદિર છે શનિદેવ ભગવાનનું. આ એમની ધજા છે શનિદેવ જગ્યા જન્મસ્થળ હાથલા. પહેલાં થોડા ઘણા આપણે આ વખતે ખરીદી છેલ્લે રાખી છે. આ વખતે પહેલાં દર્શન કરવા છે. આ જો બહારની લોકેશન છે શ્રી શનિદેવ મહારાજની. અહીંયા મહાદેવ બિરાજમાન છે. અહીંયા જૂનો કૂવો છે ને અહીંયા એમનો ઇતિહાસ લખેલો છે અને ઘણા વર્ષો જૂનું મંદિર છે. એટલે જો બહારનું બાંધકામ જ નવું છે બાકી મંદિર તો ઘણું અંદરથી જૂનું જ છે એક ઓયડી જેવું. આ છે પ્રનોતી દેવી 7.5 અને જો એમની બાજુમાં બિરાજમાન છે શ્રી શનિદેવ મહારાજ. અને મિત્રો ઘણી મજા આવી એકદમ ખુલ્લો પટવાળું મંદિર હતું.
અને અહીંયા બધી બહારની ખરીદીનું બધો સામાન છે બધું ને મળી જાય છે તમને આરામથી. તો હાલો હવે પાછા આપણે જરાક ચા ઠપકારી, ચા વગર તો આપણને મેળ પડે જ નહીં. અને કાકાને કીધું, કાકા જરાક આમ સામે જોઈને સ્માઈલ કરે કે બાપુ હવે રહેવા દેજો કે તે તો મગજ ખાધું હોય કે બ્લોગમાં કે મેં એકદમ હાલો જવા દો હાલો. અને પછી આપણે આપણો કપ ભરી લીધો, જોઈ લે હા 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 એકદમ ગરમા ગરમ બનાવડાવ્યો આખો ને કેમ ને વરાળ માળે ને દેવંગી આશ્રમનો. આ જોઈ લ્યો બે માં દીકરો, આપણને તો કોઈ વાત જ નથી પૂછતું આપણી તો કોઈ હાવ. હા ને ભાઈ આશ્રમનો કૂતરો જોરદાર હતો, એકદમ કાલ ભેરો મહારાજ સમાન હાવ. ઘડીક તો મજા આવી ગઈ એને રમવાની, ઘરે લઈ જવાનું મન થઈ ગયું. અને જો જ્યાં જઈને આપણે સેના તો આપણી ભેગી જોઈએ, આપણે એમાં ના જ નથી, ભગવાન આપણી ભેગા જ છે જો હંમેશા. અને આ છે શ્રી આશ્રમનું મંદિર, શ્રી અલગ ધણીનું. તો ચલો તમને દર્શન કરાવી શ્રી રામદેવ પીર મહારાજના. જય રામદેવ પીર. આ શ્રી દેવીદાસ બાપુ અને શ્રી અમરમાં. આમને તો ઇન્ટ્રોડક્શન કરાવવાની જરૂર નથી, તોય છતાં જય હો ભોળાનાથ, જય હો અલગ ધણીની. અને જો મિત્રો પછી દર્શન કરીને આપણને એમ થયું ઘડીક હવે હિંચકા ખાઈ. તો હવે મારો ભાઈબંધ ત્યાં બીજો એક મળી ગયો એ કે ભાઈ એકલો હિંચકા ખા. અરે મેં કીધું તને થોડો કંઈ મૂકી દઉં, મેં શરમાવાનું ન હોય કે મને ઓલાને જોઈને શરમ આવે. અરે મેં કીધું એ ભાઈ હું તું ભાઈ આવતો રે હાલ, મેં મોજ કર. એ કે ના મને શરમ આવે તો લે હોયો ગયો લે. અરે મેં તો કીધું તું તો છોકરી કરતા વધારે શરમાય. તો ભાઈ છેલ્લે દિલનો બહુ દિલદાર માણસ હતો એ, છેલ્લે હું મૂકવા આવ્યો ગાડી સુધી અમને. જો એ કે ભાઈ કે બીજી વાર આવો ત્યારે કંઈક ખાવાનું લેતા આવજો. મેં કીધું પાકું ભાઈ, મેં આ વખતે ભૂલાય નહીં. જો મેં કીધું તને યાદ કરીને લેતો હોય પાછું. એ કે જાય કે હવે શાંતિથી જાજે હોય કે ઘરે પોગીને મને ફોન કરજે. તો મેં એકદમ વાંધો નહીં હાલો હમણાં તને ઘરે પોગીને મેં કીધું ફોન કરો. અને આપણે જો ઘરે આવી ગયા પાછા, અને જો હવે ઘરમાં કરતા વેતા જ હમણાં જો એને મારે પહેલી રિંગ એને જ કરવી જોઈએ, નકર તો ભાઈ ભરોસો ઉઠી જાય એનો મારા ઉપરથી. એટલે જો હાલો હું એને ફોન કરી દઉં. જય માતાજી. लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा